दोस्तों मारी कुछनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે શિલ્પા ભાભી તેમની બાધા કરવા માટે કયા ગામ ગયા, શેની માનતા હતી અને કેટલી બાધા હતી અને આ બધા જ લોકો થાર ગાડીમાં બેસીને ક્યાં ગયા, સાથે કાજલબેન પણ કેમ આવ્યા, તેઓ તેમને બધાને ક્યાં લઈ ગયા। અને દોસ્તો રણજીતભાઈની પોલ ખુલ્લી પડવા માટે પાર્વતી ભાભીએ ભુવાજી જોડે શું કંઈ જોડાવ્યું કે શું, તેમની કંઈ ખબર પડી ગઈ કે શું, તે બધું જ જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। દોસ્તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો દોસ્તો જુઓ, સવારમાં પાર્વતી ભાભી અને શિલ્પા ભાભી એ તો હવે નાહી ધોઈને તૈયાર થઈ રહ્યા છે। શિલ્પા ભાભી તો મસ્ત મજાની યલો વિશ સાડી પહેરી છે અને યશ્વીને જુઓ નવડાવીને હવે તેઓ તૈયાર કરી રહ્યા છે। ફાઇનલી જુઓ હવે એ તો સાઈડ પર્સ ભરાવી યશ્વીને લઈને ચાલ્યા। જુઓ કેટલી મસ્ત મજાની સાડી પહેરી છે પાર્વતી ભાભી અને શિલ્પા ભાભી, એ બધા જ લોકો હવે થાર ગાડીમાં બેસી ગયા છે। ફૂલ ફેમિલી બધા જ જઈ રહ્યા છે હવે બાધા કરવા માટે, એટલે કે માનતા પૂરી કરવા માટે ડભોડા જઈ રહ્યા છે। ત્યાં કઈ જગ્યાએ જવાના છે તો દેહગામ માતાજીના મંદિરે જવાના છે। ત્યાં કેવું મંદિર છે અને કેવી બાધા હતી, શું માનતા પૂરી થશે કે નહીં, તે બધું જ જુઓ મારા આ વિડીયોમાં। વચ્ચેથી કાજલબેનને ડ્રોપ કરવાના હતા તો વચ્ચેથી તેમને પણ લઈ લીધા, કરણજી ગાડી લઈને તેમને મૂકવા આવ્યા હતા। હવે કાજલબેન પણ થાર ગાડીમાં બેસી ગયા છે અને એક મસ્ત મજાની ખુશીની વાત એ છે કે આજે તો કાજલબેનની એનિવર્સરી છે, તો બધાએ તેમને વિશ કર્યું કે હેપી મેરેજ એનિવર્સરી કાજલબેન। જુઓ હવે તેઓ કાજલબેનના નણંદના ઘરે પહોંચી ગયા છે, ત્યાં જ માનતા કરવાની છે। તો હવે કાજલબેને તેમના લાડકવાયા ભત્રીજા મિતાંશને તેડી લીધો છે અને હવે તેઓ બધા જઈ રહ્યા છે તેમના ઘરે। જુઓ શિલ્પા ભાભીની સાડી મને તો બહુ જ ગમી, કેટલો બધો તડકો છે, સાડી પણ જોરદાર મજાની શાઇનિંગ કરી રહી છે। હવે બપોરનો ટાઈમ છે તો બધા જ કાજલબેનના નણંદના ઘરે જમવા માટે બેસી ગયા છે। જુઓ દોસ્તો કેટલા બધા લોકોનું જમવાનું છે અને જમવાની ડીશ પણ કેટલી મસ્ત મજાની છે, ઠંડો ઠંડો રસ પણ છે અને ગરમા ગરમ શીરો પણ છે। પાર્વતી ભાભી અને શિલ્પા ભાભી ગુડ્ડુ અને યશ્વી સાથે જમવા બેસી ગયા છે। આખા જ પરિવારના બધા લોકો સાથે મળીને જમી રહ્યા છે। જુઓ મસ્ત મજાનો જમણવાર ચાલુ છે, ચાલો દોસ્તો તમે પણ જમી લો। અરે જુઓ કાજલબેન તો કેટલા મસ્ત લાગે છે, અરે કાજલબેનની સાડીઓ બાકી જોરદાર હોય છે અને તેઓ તો ગુજરાતી સાડી જ પહેરે છે, મસ્ત લાગે છે તેમને આ સાડીઓ। હવે ફાઇનલી તેઓ મંદિરે પહોંચી ગયા છે, તો આ રહ્યું એ મંદિર જ્યાં શિલ્પા ભાભીની માનતા કરવાની હતી, તેમણે સવાસેર પેડાની બાધા રાખી હતી। તો જુઓ આ મંદિરે બધા લોકોએ દર્શન કર્યા અને આ રહી પ્રસાદી, એટલે કે આ રહ્યા પેડા। દોસ્તો તમે પણ પ્રસાદી લઈ લો અને જુઓ રાકેશભાઈ તો છોટું બેબીને કેટલું સાચવી રહ્યા છે। હવે ફાઇનલી બધા લોકો ઘર તરફ આવી રહ્યા છે, બધા જ ગાડીમાં બેસી ગયા છે। જુઓ વચ્ચે થોડું ફર્યા તો બધાએ આઈસ્ક્રીમ પણ ખાધો અને કાજલબેનના ભાણિયાએ તો જુઓ મસ્ત મજાની કુલ્ફી લીધી અને ગુડ્ડુએ તો રમવા માટે મસ્ત મજાની એના જેવી જ ક્યુટ અને પ્યારી ડોલ લીધી, મસ્ત મજાની ઢીંગલી લીધી છે। હવે ફાઇનલી યશ્વી જુઓ મસ્તી કરી રહી છે અને હવે તેઓ ઘરે પહોંચી ગયા છે, તેમના મમ્મી તો હવે રાજી થઈ ગયા। હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધાએ જમી લીધું, છોટું બેબી મસ્તી કરી રહ્યું છે। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ, બાય બાય દોસ્તો।